તમે કોઈ બી સિસ્ટમમાં હો, ઓફિશિયલ, સોશિયલ, રિલિજિયસ, કોઈ બી સિસ્ટમ, એમાં એક વખત પણ તમને એવું કહેવામાં આવે, કહેનાર કોણ ઇન્સાન છે એની યારે નિસ્બત નથી, જનરલી તમારાથી એક લેવલ ઊંચું હશે એ ઇન્સાન હશે. પણ જો તમને આ વાક્ય સંભળાવવામાં આવે તમારી લાઈફની અંદર કે તારાથી ડાયરેક્ટ ફલાણા ઇન્સાનને તારાથી ડાયરેક્ટ કશું નહીં કહેવાય, ડાયરેક્ટ તું એને કશું નહીં કહી શકે, જો આ વસ્તુ તમને, આ ઓર્ડર તમને કરવામાં આવે તમારી લાઈફમાં, તો સમજી જાઓ કે એ સિસ્ટમની અંદર તમારું કોઈ સ્થાન નથી. એ સિસ્ટમ ફ્યુચરમાં બી તમારી માટે નથી. ફ્યુચરમાં બી તમે એ સિસ્ટમની અંદર જો ઇન્વોલ્વ રહો ને ઇમોશનલી બી, તો બી તમે દુઃખી થવાના. તમારું સ્થાન ક્યાંય છે જ નહીં. એક જ વાક્ય એ સાબિતી આપે છે કે જ્યારે તમને એક વખત બી એવું કહેવામાં આવે ને કે ભાઈ ફલાણા ઇન્સાનને તારાથી ડાયરેક્ટ કશું નહીં કહેવાય, બસ સમજી જાઓ કે તમારું કોઈ સ્થાન નથી. તમારે લાઈફ ટાઈમ મજૂર તરીકે અને હાવ નીચેની હેસ્તી તરીકે જો તમારી રહેવાની, સહન કરવાની, તમારી એ ટાઈપની પેસિવ રહેવાની તમારી જો લાક્ષણિકતા, બંધારણ તમારું એવું હોય ને પેસિવ, કે જ્યાં તમે સરેન્ડર કરી શકતા હો. તમારી લાક્ષણિકતા ઘણાની બંધારણ પ્રમાણે હોય, કોઈ સરેન્ડર કરે, ડિફેન્ડ કરે કોઈ, અને કોઈ એટેક કરે. તો જેવી જેની લાક્ષણિકતા, જો તમે એટેકર છો, તમને પોતાને ડિફેન્ડની જગ્યાએ તમારી આદત છે ડોમિનેટ કરવાની, તમારે કંઈક બનવું છે, તમારે કંઈક તમારી અંદરની તમન્નાઓ છે, તો આ વાક્ય જ્યારે તમને સંભળાય ને ત્યારે વહેલામાં વહેલી તકે સમજી જાઓ કે આ સિસ્ટમ તમારી માટે છે જ નહીં. એ સિસ્ટમને છોડી દો. લાઈફમાં ગમે એટલો તમને ફાયદો એ સિસ્ટમની અંદરથી મળતો હોય ને, એ સોશિયલ સિસ્ટમ હોય, તમારી ફેમિલિયર સિસ્ટમ હોય, તમારી રિલિજિયસ સિસ્ટમ હોય, કે તમારી ટૂંકમાં ફાઇનાન્શિયલ, ક્યાંય બી તમારા રિલેશન કોન્ટેક્ટની અંદર ક્યાંયથી બી આ વાક્ય સંભળાય ને, એટલે જે સિસ્ટમમાંથી એ વાક્ય તમને સંભળાયું હોય ને, એ સિસ્ટમનો જે તમે સપોર્ટ લેવાનું વિચાર્યું હોય, તમને એમ થાય કે ફ્યુચરમાં મને આ સિસ્ટમથી આટલો ફાયદો મળવાનો છે, બરાબર, નહીં મળે. કશું જ નહીં મળે તમને. અને ઉલટાનું ફ્યુચર જ્યારે આગળ વધશે ને, ટાઈમ જશે ને, ત્યારે તમને ખબર પડશે કે મારે જે તે સમયે જે આ ઓન ધ સ્પોટ મને જે એ વાક્ય સંભળાયું હતું ને વર્ષો પહેલાં, એ ત્યારે જ મારે આ વસ્તુને અને આ સિસ્ટમને છોડી દેવાની જરૂર હતી. મેં આટલા વર્ષો છે ને ખોટા ગળમથલમાં ને લિંગરિંગમાં પસાર કર્યા, કન્ફ્યુઝનની અંદર પસાર કર્યા. ક્વિક ડિસિઝન કે 15 મિનિટની અંદર તમે ઇન્સાનની સામે બેસો અને 5 મિનિટ અથવા એક વાક્ય ઇન્સાનનું સાંભળો અને તમને મગજમાં ક્લિક થાય કે આ ઇન્સાન ભેગો તમારે બિઝનેસ કરવો છે, અથવા તો આ ઇન્સાન ભેગા તમારે રિલેશન કટ કરવા, આની એ ચાવી છે, આ ચાવી છે. કે લાઈફમાં ક્યારેય કોઈ સિસ્ટમમાંથી તમને આ વાક્ય સંભળાય કે ભાઈ તારે ફલાણા ઇન્સાન સાથે ડાયરેક્ટ કહો, તારાથી વાત નહીં થાય, બરાબર, તારે મને કહેવાનું અને પછી અથવા ગમે એ રીતે તારાથી એની યારે ડાયરેક્ટ વાત ને, આ વસ્તુ તમારી સામે આવે ને એટલે એ સિસ્ટમ ઉપર જ કટ કરો. ભલે તમને ગમે એટલો ફાયદો મળતો હોય, તમે ખુશ રહી શકશો. એ સિસ્ટમ આરેનો સંબંધ કાપી નાખો. લાઈફમાં, જિંદગીમાં ખુશ રહો, દૂસરી સિસ્ટમને અપનાવી લો, જિંદગી તમારી વ્યવસ્થિત થાય.